નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ વિષયમાં આપણે 5મા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા હતા, નવા ભાગીદારનો પ્રવેશ, જેમાંથી આપણે બોર્ડની એક્ઝામમાં તમને 8 માર્કના જે દાખલાઓ પૂછાવાના છે એ દાખલાઓનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. એમાંથી આપણે ટેક્સ્ટ બુકમાંથી સ્વાધ્યાયમાંથી 8મો દાખલો, 11મો દાખલો, 12મો દાખલો અને 13મો દાખલો, આ 4 દાખલાઓનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 10 વચ્ચે આપણે 2 દાખલાઓ બાકી રાખેલ હતા, 9 અને 10, તો આપણે એનો અભ્યાસ કરીશું. એમાંથી ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 10 પેજ નંબર 209 ઉપર, સાથે સાથે તમે રકમમાં પણ ધ્યાન આપજો. તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 209 ઉપર દાખલા નંબર 10 માં જો રકમમાં વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તો અહીંયા વિદિત અને વિશાલ બંને કેવા ભાગીદારો હશે? જૂના. એનું જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? 2:3. તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. નીચે રકમમાં શું આપેલ છે? પાકું સરવૈયું. સૌથી પહેલા આપણે પાકા સરવૈયાની નીચે વિગતો આપેલ છે એને ધ્યાનમાં લેશું. તારીખ 1/4/2016 ના રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ શું કર્યો? પ્રવેશ આપ્યો. તો નવો ભાગીદાર છે એ પેઢીમાં કોણ આવે છે? બંટી. હવે નીચે જે હવાલાઓ આપેલા છે એમાં સૌથી પહેલો હવાલો, વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં શું કરશે? ત્યાગ કરશે. તો જો એ હવાલો સમજો, શું કીધું તમને? વિદિત છે એ પોતાના ભાગમાંથી, એટલે કે પોતાને જે નફો મળે છે એમાંથી 1/4 ભાગ છે એ કોને આપશે? બંટીને. એ જ પ્રમાણે વિશાલ છે એ પોતાના નફાના ભાગમાંથી 1/8 ભાગ છે એ કોને આપશે? બંટીને. બરાબર. આપણે અગાઉ પણ જોઈ ગયા કે જૂના ભાગીદારો છે એ પોતાના નફામાંથી નવા ભાગીદારને નફો શું કરતા હોય? આપતા હોય. એટલે તમને એમ કીધું વિદિત અને વિશાલ છે એ પોતાના નફામાંથી આટલો ભાગ છે એ બંટીની તરફેણમાં શું કરશે? ત્યાગ કરશે. તો અહીંયા તમને બંને જૂના ભાગીદારો છે એ બંને જૂના ભાગીદારો પોતાના નફામાંથી કેટલો ત્યાગ કરશે એ તમને આપેલ છે. વિદિત 1/4 ત્યાગ કરશે, વિશાલ 1/8 ત્યાગ કરશે. એટલે આપણે ત્યાગની જરૂર પડે ત્યારે આપણે એને ધ્યાનમાં લેશું, બાકી આપણે એની ક્યાંય અસર આપવાની નથી. બીજો હવાલો, બંટી મૂડી તરીકે ₹72,000. નવો ભાગીદાર છે એ પેઢીમાં કેટલી રકમ લઈ આવતો હોય? 2. એક મૂડી અને બીજું શું લઈ આવતો હોય? પાઘડી. તો અહીંયા કીધું બંટી મૂડી તરીકે કેટલા લઈ આવશે? 72,000. તો સૌથી પહેલા એની આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર, તે બંટી ખાતે જમા. એમાં જ આગળ જો શું કીધું? અને તેના ભાગની પાઘડી રોકડમાં શું કરશે? લાવશે. એમ કીધું બંટી મૂડી તરીકે 72,000 અને એના ભાગની પાઘડીની રકમ શેમાં લઈ આવશે? રોકડમાં આવે. રોકડમાં લાવે તો એની કેટલી આમ નોંધ થાય? 2. પહેલી નોંધ તો કે રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. બીજી નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. પણ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એવું કીધું કે પાઘડીની રકમ છે એ રોકડમાં લાવશે, પણ કેટલી રકમ લઈ આવશે એ તમને રકમ આપેલ નથી. તો એના પછીનો હવાલો જો એટલે ખ્યાલ આવશે. ત્રીજા હવાલામાં કીધું પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹32,000 કરવામાં આવ્યું. ત્રીજા હવાલામાં તમને પાઘડીની કિંમત આપેલ છે, પણ અહીંયા જોજો અગાઉ પણ મેં તમને કીધું અહીંયા કોની પાઘડી આપેલ છે? પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 નક્કી થયું. એનો મતલબ કે પેઢીનું છે, બંટીની એકના ભાગની પાઘડી નથી. અહીંયા પેઢીની પાઘડી એટલે એમાં કોનો ભાગ હશે? 3 ભાગીદારનો. તો એમાંથી આપણે સૌથી પહેલા બંટીના ભાગની પાઘડી શું કરવી પડશે? શોધવી પડશે. ચોથો હવાલો, વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% રકમ પાઘડી રોકડમાં શું કરશે? ઉપાડી જશે. તો પાઘડીની રકમ રોકડમાંથી લઈ જાય ત્યારે પેઢીમાંથી રોકડ શું થાય? જાય. એટલે એની આમ નોંધ શું થાય? વિદિત અને વિશાલના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. જો વિદ્યાર્થી મિત્રો, આ 4 હવાલા છે એ શેના માટે ઉપયોગી થશે? પાઘડી માટે. મૂડી અને શેની વિગત આપેલ છે? પાઘડીની વિગત. હવેના જે હવાલા છે એ ઉપર ટીક કરતા જો પાકા સરવૈયામાં
પાંચમો હવાલો યંત્ર પર 10% શું ગણવો? ઘસારો. તો ઉપર યંત્ર આપેલ હશે પાકા સરવૈયામાં, એમાં ટીક કરો. છઠ્ઠો હવાલો દેવાદારોમાંથી ₹3,600 ઘાલખાત તરીકે માંડી વાળવા અને 15% ઘાલખાત અનામતની શું કરવી? જોગવાઈ કરવી. ઘાલખાત કે ઘાલખાત અનામત હંમેશા કોના ઉપર ગણવામાં આવતી હોય? દેવાદારો ઉપર. તો ઉપર દેવાદારો આપેલ છે, એમાં ટીક કરો. સાતમો હવાલો રોકાણોની બજાર કિંમત ₹9,000 છે, જે ચોપડે લાવી. તો જો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તમને રોકાણો આપેલા હશે, એમાં ટીક કરો. હવે એક ધ્યાન રાખજો, રોકાણનો મતલબ શું થાય? જ્યારે પેઢી કોઈ પણ અન્ય જગ્યાએ પૈસાનું શું કરતી હોય? રોકાણ કરતી હોય. આપણે કોઈ પણ જગ્યાએ રોકાણ કરી ત્યારે એ પૈસા જે રોકેલા છે એમાંથી બંને બાબતો થઈ શકે. પેઢીને ક્યારેક નફો થાય, ક્યારેક પેઢીને શું થતું હોય? નુકસાન. તો પેઢી છે જ્યારે કોઈ પણ અન્ય જગ્યાએ રોકાણ કરતી હોય તો એ રોકાણમાં જો પેઢીને નુકસાન થાય તો એ નુકસાનને પહોંચી વળવા માટે પેઢી અલગથી શું રાખતી હોય? એનું અનામત રાખતી હોય. એને શું કહેવાય? રોકાણ વધઘટ અનામત. બરાબર. તો જ્યારે તમને રોકાણો ઉપર હવાલો આવે ત્યારે તમારે પાકા સરવૈયામાં જો મૂડી દેવા બાજુ આવું કોઈ રોકાણોનું અનામત છે, જો તમને જમા બાજુ મૂડી દેવા બાજુ રોકાણ અનામત આપેલ છે, અત્યારે એમાં ટીક કરી નાખજો. વિગત આવશે ત્યારે આપણે એને સમજશું. બરાબર. છતાં મેં તમને છેલ્લે જે દાખલા પછી મેં અગત્યની નોંધ કરીને તમને એક પેજ મોકલેલું હતું, એમાં પહેલી જ વિગત હતી રોકાણ વધઘટ અનામત. એ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. અસર આપી દીધા પછી વાંચજો એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે રોકાણોમાં અને રોકાણ અનામત આ બંનેમાં ટીક કરજો. આઠમો હવાલો કારીગર વળતર પેટે ₹30,000 દાવો સ્વીકારવો. બરાબર. ગયા દાખલામાં પણ આવ્યું હતું કારીગર અકસ્માત વળતર દાવો. બરાબર. તો જો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આ કામદાર વળતરનું કાંઈ અનામત આપેલ છે, તો જો મૂડી દેવા બાજુ કામદાર વળતર અનામત આપેલ છે, એમાં ટીક કરી નાખજો. અને નવમી વિગત લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો લેણદારો આપેલ હશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, એમાં ટીક કરજો. જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. રકમ વાંચી લીધા પછી હવે આપણે દાખલાની શું કરશું? શરૂઆત કરશું. સૌથી પહેલા આપણે કોની વિગતોની નોંધ કરશું? પાકા સરવૈયાની. એમાં મૂડી દેવા બાજુથી શરૂઆત કરો. પહેલી વિગત શું આપેલ છે? મૂડી. તો મૂડી ક્યાં ખાતામાં આવશે? મૂડી ખાતામાં. કઈ બાજુ આપેલ છે? જમા. તો આપણે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. મૂડીની વિગત લખો ત્યારે અહીંયા શબ્દ શું લખવાનો? બાકી આગળ લાવ્યા. વિદિતની મૂડી કેટલી આપેલી છે? 48,000. વિશાલની મૂડી કેટલી આપેલ છે? 60,000. બંટીની મૂડી અહીંયા આપેલ નથી. બીજી વિગત આકસ્મિક અનામત. અનામત શબ્દ આવે એટલે એની રકમ આપણે કોની વચ્ચે વેચી દેવાની? ભાગીદારો વચ્ચે. કેવું અનામત છે? આકસ્મિક અનામત. અનામતની રકમ આપણે ભાગીદારો વચ્ચે વેચશું એટલે એની નોંધ ક્યાં ખાતામાં થશે? મૂડી ખાતામાં. કઈ બાજુ આપેલ છે? જમા બાજુ. તો આપણે કઈ બાજુ નોંધ કરશું? જમા બાજુ. આકસ્મિક અનામત. જો વિદ્યાર્થી મિત્રો કુલ રકમ કેટલી આપેલ છે આકસ્મિક અનામતની? તો કે 9,000. આપણે કયા ભાગીદારો વચ્ચે વેચશું? જૂના ભાગીદારો વચ્ચે. કયા પ્રમાણમાં વેચવાનું? જૂના પ્રમાણમાં. એટલે વિદિતના ભાગે 3600 અને 5400. તમે સાથે સાથે આની કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા જાજો. બરાબર. 9,000 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે વિદિતની રકમ કેટલી આવશે? 3600. ત્યાર પછીની વિગત કામદાર વળતર અનામત. બરાબર. એ આપણે અત્યારે ધ્યાનમાં લેશું નહીં. ક્યારે ધ્યાનમાં લેશું? એનો હવાલો આવે ત્યારે. હા, જો એના ઉપર હવાલો આપેલ ન હોત તો આપણે કામદાર વળતર અનામત જેટલું અનામત આપેલ છે જો એમાં કોઈ હવાલો ન હોત તો એ બધું અનામત ભાગીદારો વચ્ચે શું કરી દેત? વેચી દેત. કારણ કે અનામત છે એ માત્ર કોનું છે? ભાગીદાર. તો જેમાં આપણે આકસ્મિક અનામત વેચવું એમાં આપણે ભાગીદારો વચ્ચે શું કરી દેવાનું? વેચી દેવાનું. પણ અહીંયા હવાલો છે એટલે આપણે ક્યારે ધ્યાનમાં લેશું? હવાલો આવે ત્યારે. ત્યાર પછીની વિગત રોકાણ અનામત. જો એમાં હવાલો છે તો આપણે એને ક્યારે ધ્યાનમાં લેશું? હવાલો આવે ત્યારે. પણ જો એમાં હવાલો ન હોત તો એ રોકાણ અનામત આપણે ભાગીદારો વચ્ચે બધું શું કરી દેવાનું? વેચી દેવાનું. ત્યાર પછીની વિગત લેણદારો. લેણદારો એ પેઢીનું શું કહેવાય? દેવું. દેવું છે એટલે ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. થોડીક જગ્યા છોડીને લેણદારો. કેટલી રકમ આપેલ છે લેણદારોની?
30,000 એમાં પણ હવાલો છે એટલે રકમ ક્યારે ધ્યાનમાં લેશું, રકમ ક્યાં રાખવાની, અંદરના કોલમમાં. ત્યાર પછી ઘાલખાદ અનામત. ઘાલખાદ કે ઘાલખાદ અનામત કોના ઉપર ગણાતી હોય, દેવાદારો ઉપર. તો એમાં હવાલો છે તો હવાલો આવશે ત્યારે આપણે ઘાલખાદ અનામતને ધ્યાનમાં લેશું. હાલો, મૂડી દેવા બાજુની વિગતો પૂરી. સામે જો મિલકત લેણા બાજુ જે મિલકતો આપેલ છે એ બધી મિલકતો આપણે ક્યાં લખવાની, મિલકત લેણા બાજુ. પહેલી વિગત મકાન. મકાનની પેઢીની શું કહેવાય, મિલકત. એટલે મિલકત લેણા બાજુ મકાન. કેટલી રકમ આપેલ છે, 66,000. એમાં હવાલો નથી એટલે રકમ સીધી ક્યાં લખી નાખશું, બહારના કોલમમાં. ત્યાર પછી યંત્ર. યંત્ર એ પેઢીની શું કહેવાય, મિલકત. એટલે મિલકત લેણા બાજુ યંત્ર. કેટલી રકમ આપેલ છે યંત્રની, 30,000. એમાં હવાલો છે એટલે આપણે રકમ ક્યાં રાખશું, અંદરના કોલમમાં 30,000. ત્યાર પછીની વિગત સ્ટોક. સ્ટોક એ પેઢીની શું કહેવાય, મિલકત. મિલકત છે એટલે મિલકત લેણા બાજુ સ્ટોક. કેટલી રકમ આપેલ છે સ્ટોકની, 18,000. એમાં હવાલો નથી એટલે રકમ સીધી બહારના કોલમમાં 18,000. ત્યાર પછીની વિગત દેવાદારો. દેવાદારો એ પેઢીની શું કહેવાય, લેણું. લેણું છે એટલે મિલકત લેણા બાજુ દેવાદારો. કેટલી રકમ, 39,600. એમાં હવાલો છે એટલે રકમ અંદરના કોલમમાં. ત્યાર પછી બેંક. બેંક એ પેઢીની શું કહેવાય, મિલકત. પણ રોકડ કે બેંક આવે એટલે એની નોંધ આપણે ક્યાં કરવાની, એના ખાતામાં. એટલે કે રોકડ બેંક ખાતામાં. કઈ બાજુ આપેલ છે, ઉધાર બાજુ. પણ અહીંયા આપણે શબ્દ શું લખવાનો, બાકી આગળ લાવ્યા. કેટલી રકમ આપેલ છે, 8,400. ત્યાર પછીની વિગત રોકાણો. રોકાણી પેઢીની શું કહેવાય, મિલકત. મિલકત છે એટલે મિલકત લેણા બાજુ રોકાણો. કેટલા આપેલા છે, 18,000. એમાં હવાલો છે એટલે રકમ ક્યાં રાખશું, અંદરના કોલમમાં. હાલો, પાકા સરવૈયાની બધી વિગતો છે એ પૂરી. હવે નીચે હવાલામાં જો પહેલો હવાલો આપેલ છે, વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં શું કરશે, ત્યાગ કરશે. એટલે અહીંયા તમને બંને જૂના ભાગીદારનો શું આપેલ છે, ત્યાગ. તો જ્યારે આપણે જૂના ભાગીદારના ત્યાગની જરૂર પડશે ત્યારે આપણે એ વિગતને ધ્યાનમાં લેશું. અત્યારે આપણે ક્યાંય વિગતને ધ્યાનમાં લેવાની જરૂર નથી. બીજો હવાલો, બંટી મૂડી તરીકે ₹72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં શું કરશે, લાવશે. તો પહેલા આપણે મૂડીની અસર આપી. મૂડી અને પાઘડી આવે એટલે પહેલા આપણે એની શું લખવાની, આમ નોંધ. તો અહીંયા કીધું નવો ભાગીદાર છે એ મૂડીની રકમ કેટલી રોકડમાં લાવશે, 72,000 લાવશે. એટલે પેઢીમાં રોકડ શું થશે, આવશે. એટલે કે રોકડ ખાતે ઉધાર. કોણ લઈ આવે છે, બંટી. એટલે તે બંટીના મૂડી ખાતે જમા. કેટલી રકમ લઈ આવે છે, 72,000. આમ નોંધ લખી લ્યો. પછી એની ખાતામાં શું કરવાની, ખતવણી. એટલે કે એની અસર આપો. કેટલી અસર થશે, 2. સૌથી પહેલા રોકડ ખાતે. એટલે શેમાં નોંધ થશે, રોકડ ખાતામાં. શું થયું, રોકડ ખાતે ઉધાર. એટલે કઈ બાજુ લખવાનું, ઉધાર બાજુ. વિગત શું લખવાની, બંટીના મૂડી ખાતે રકમ છે એ કેટલી આવશે, 72,000. ત્યાર પછી બંટીના મૂડી ખાતે. એટલે શેમાં નોંધ કરવાની, મૂડી ખાતામાં. શું થયું, મૂડી ખાતે જમા. એટલે કઈ બાજુ નોંધ કરવાની, જમા બાજુ. પણ અહીંયા વિગત શું લખવાની, રોકડ ખાતે. રકમ કોની છે, બંટીની. એટલે બંટીના કોલમમાં કેટલા આવશે, 72,000. હાલો, મૂડીની પ્રક્રિયા પૂરી. હવે એમાં આગળ જો શું કીધું, તેના ભાગની પાઘડી રોકડમાં શું કરશે, લાવશે. હવે એમ કીધું તેના ભાગની પાઘડી છે એ શેમાં લઈ આવશે, રોકડમાં આવે. રોકડમાં લાવશે ત્યારે એની કેટલી આમ નોંધ થશે, 2. પહેલી આમ નોંધ શું થશે, તો કે રોકડ પેઢીમાં આવશે. એટલે કે રોકડ ખાતે ઉધાર. તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને બીજી નોંધ એની શું થશે, તો કે જે પાઘડી ખાતું જમા કરેલ છે એ પાછું શું કરી દેવાનું, ઉધાર. એટલે કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. તે કોની વચ્ચે વેચી દેવાની, જૂના ભાગીદારો. એટલે કે વિદિતના મૂડી ખાતે જમા અને તે વિશાલના મૂડી ખાતે જમા. આ રોકડમાં લાવે ત્યારે એની શું થઈ, આમ નોંધ થઈ. પણ અહીંયા એક પ્રશ્ન એ થશે, તમને એ કહી દીધું કે પાઘડીની રકમ રોકડમાં લાવશે પણ કેટલી રકમ લઈ આવશે એ તમને રકમ ત્યાં આપેલ નથી. તો એના માટે એના પછીનો હવાલો જો શું કીધું,
પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹32,000 કરવામાં આવ્યું. કોની પાઘડી આપેલ છે? પેઢીની પાઘડી. પેઢીની એટલે એમાં કોનો ભાગ છે? 3 નો. તો આપણે તો માત્ર કોના ભાગની પાઘડી જોઈ છે? તો કે બંટીના ભાગની. તો સૌથી પહેલા તમને રકમમાં જે પેઢીની પાઘડી આપેલ છે, એટલે કે પેઢીની પાઘડી કેટલી આપેલ છે? પેઢીની પાઘડી તો કે 32,000. તો એમાંથી આપણે કોનો ભાગ નક્કી કરવાનો? તો કે બંટીનો ભાગ. તો એમાંથી આપણે કોનો ભાગ નક્કી કરવાનો? તો કે બંટીનો ભાગ. કુલ પાઘડી કેટલી છે? 32,000. એને ગુણ્યા, જો તમને બંટીનો નફા ભાગ રકમમાં જો ક્યાંય તમને નવું પ્રમાણ આપેલ છે? ક્યાંય નવું પ્રમાણ આપેલ નથી. બંટીનો ભાગ આપેલ છે. જો બંટીનો નફા ભાગ ભવિષ્યમાં પેઢી કેટલો આપશે એવું તમને ક્યાંય આપેલ છે? તો કે એવું પણ ક્યાંય આપેલું નથી. જો અત્યાર સુધીના આપણે દાખલા ગણ્યા ને, તમે આગળ રકમમાં જોશો એટલે ખ્યાલ આવશે. તમને કીધું જોઈએ કે બંટીને આટલામાં ભાગ તરીકે પેઢીમાં શું કરવો? પ્રવેશ આપવો. અથવા તમને રકમમાં નવું શું આપેલું હોય? પ્રમાણ. તો નવું પ્રમાણ આપેલો તો આપણે ખબર પડી જાત કે બંટીનો ભાગ કેટલો થાય? 2/5 કે જે આવતા હોત તો આપણે એ લખત. પણ તમને આપણા દાખલામાં ક્યાંય તમને કીધું નથી કે બંટીને ભવિષ્યમાં કેટલો ભાગ આપવો એમ. તો અહીંયા સૌથી પહેલા તો તમારે એ નક્કી કરવું પડશે કે બંટીને ભાગ કેટલો આપવો હોય. બંટીનો ભાગ. તો સૌથી પહેલા આપણે એ નક્કી કરવું પડશે કે બંટીને નફામાંથી કેટલો ભાગ આપવો. એ તમને ક્યાંય રકમમાં આપેલ નથી. તો આપણે કઈ રીતના નક્કી કરશું કે બંટીને નફામાં ભવિષ્યમાં કેટલો ભાગ મળશે? જો એના માટે તમને પહેલો હવાલો આપેલ છે. વિચારો કે બંટીને નફાનો ભાગ, નફો કોણ આપતું હોય? તો કે જૂના ભાગીદારો. તો જો તમને પહેલા હવાલામાં કીધું હતું કે વિદિત છે એ નફામાંથી કેટલો ભાગ બંટીને આપશે? તો કે 1/4. વિશાળ છે એ કેટલો આપશે? તો કે 1/8. તો અહીંયા તમને બંને જૂના ભાગીદારો કેટલો ત્યાગ કરે છે, એટલે કે કેટલો ભાગ બંટીને આપે છે એ તમને આપેલ છે. તો અહીંયા આપણે બંટીનો ભાગ જોતો હોય તો કે વિદિતનો ત્યાગ પ્લસ વિશાલનો ત્યાગ. એટલે કે જૂના ભાગીદારો જેટલો ત્યાગ કરશે એટલો ભાગ કોને મળશે? બંટીને મળશે. તો જો તમને બંનેનો ત્યાગ આપેલ છે, વિદિતે કેટલો ત્યાગ કર્યો? તો કે 1/4. વિશાલે કેટલો ત્યાગ કર્યો? 1/8. તો આ બંનેના ત્યાગનો આપણે સરવાળો કરી દઈએ. જેટલો ત્યાગ કરતા હશે એટલો ભાગ કોને મળતો હશે? બંટીને. તો આ બંનેનો સરવાળો કરવો હોય તો વચ્ચે પ્લસની નિશાની, પ્લસ કે માઇનસ હોય ત્યારે કેવો ગુણાકાર કરવાનો? ક્રોસ ગુણાકાર. 8 એકુ 8 પ્લસ 4 એકુ 4 છેદમાં બંનેનો ગુણાકાર 32. 8 ને 4 12 છેદમાં 32. આ શું મળ્યું? આપણે બંટીનો ભાગ મળ્યો. હા, એના તમારે છેદ ઉડાડવા હોય તો શું કરી નાખવાના? ઉડાડ નાખવાના. 4 વડે હાલે. જો 4 તેરી 12 અને 8 ચોક 32. તો એનો ભાગ છે એ કેટલો થાય? 3/8. હા, કદાચ છેદ ન ઉડાડો તો કોઈ ફેર પડવાનો નથી. તો આપણે ભાગ કેટલો રાખવાનો? 12/32. અથવા છેદ ઉડાડો તો 3/8. તો અહીંયા આપણે નક્કી થઈ ગયું કે બંટીનો ભાગ છે એ કેટલો આવશે? તો કે 3/8. તો અહીંયા આપણે પેઢીની પાઘડી છે એ કેટલી આપેલ છે? પેઢીની પાઘડી તો કે 32,000. એને ગુણ્યા શું આવશે? બંટીનો ભાગ. તો બંટીનો ભાગ કેટલો છે? 3/8. તો એના ભાગની પાઘડી કેટલી આવશે? તો કે કરો કેલ્ક્યુલેટરમાં હિસાબ. 32,000 ગુણ્યા 3/8. એટલે એના ભાગની પાઘડી છે એ કેટલી આવશે? 12,000. કેટલી આવશે એના ભાગની પાઘડી? 12,000. તો અહીંયા નક્કી થયું કે કુલ પાઘડીમાંથી બંટીનો ભાગ છે એ કેટલો છે. તો હવે પાઘડીની રકમ મળી ગઈ તો ઉપર રકમ લખો. પાઘડી પેટે રોકડ કેટલી લઈ આવશે? 12,000. તો જમાઈ કેટલા થશે? 12,000. એ રકમ આપણે જૂના ભાગીદારો વચ્ચે વેચશું એટલે 12,000. એ રકમ બંને ભાગીદારો વચ્ચે વેચી દો. પણ કયા પ્રમાણમાં વેચવી? તો કે ત્યાગના પ્રમાણમાં. તો અહીંયા આપણે બંને ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવાની? ત્યાગના પ્રમાણમાં. તો રકમમાં જો ત્યાગનું પ્રમાણ છે નહીં, જૂનું પ્રમાણ તો કે છે, નવું પ્રમાણ નથી. પણ જોજો અહીંયા ત્યાગનું પ્રમાણ નથી, પણ તમને બંને ભાગીદારનો શું આપેલ છે? ત્યાગ આપેલ છે. તો આપણે ત્યાગ ઉપરથી એનું શું શોધવાનું? પ્રમાણ. તો અહીંયા આપણે બંને ભાગીદારોનું શું મેળવશું? ત્યાગનું પ્રમાણ. વિદિત અને વિશાલ.
બંનેનો ત્યાગ આપેલ છે. વિદિતે કેટલો ત્યાગ કર્યો? 1/4. વિશાલે તો કે 1/8. આ ત્યાગ છે. ત્યાગ ઉપરથી એનું પ્રમાણ શોધવું હોય તો એના માટે આપણે અગાઉ ઘણું જોઈ ગયા, આ ચેપ્ટરમાં આગળ જોઈ ગયા કે જેને પ્રમાણમાં દર્શાવવું હોય ત્યારે બંનેના છેદ કેવા આવવા જોઈએ? સરખા. તો અહીંયા બંનેના છેદ સરખા છે નહીં, તો બંનેના છેદ સરખા કરવા હોય તો અહીંયા 8 છે, તો અહીંયા 8 લઈ આવવા માટે કેટલા વડે ગુણશું? 2. છેદમાં ગુણો એ જ સંખ્યાથી અંશમાં ગુણવાનું, તો 2 × 2 છેદમાં 8 અને 1/8. તો એનું પ્રમાણ છે એ કેટલું આવશે? 2/1. છેદ સરખા થઈ ગયા તો અંશમાં હોય એનું પ્રમાણ. તો અહીંયા ત્યાગનું પ્રમાણ છે એ કેટલું આવશે? 2/1. હા, એ ત્યાગ આપેલ ન હોત તો આપણે ત્યાગ કેટલો ગણત? જૂનું પ્રમાણ હજી શું ગણ લે? ત્યાગનું પ્રમાણ. પણ આ ત્યાગ આપેલ છે તો એના ઉપરથી આપણે પ્રમાણ મેળવવાનું 2/1. તો આપણે 12,000 છે એ બંને ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવાના? 2/1 પ્રમાણમાં વેચો એટલે વિદિતના ભાગે 8,000 અને વિશાલના ભાગે કેટલા આવશે? 4,000 રૂપિયા. અહીંયા બીજો અને ત્રીજો હવાલો પૂરો કે બંટી પાઘડી પેટે રોકડ કેટલી લઈ આવશે? 12,000. હવે એની અસર આપો. કેટલી અસર થશે? 2 અસર. પહેલી અસર કયા ખાતામાં આવશે? રોકડ ખાતે. એટલે રોકડ ખાતામાં. શું થયું? રોકડ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ. પણ વિગત શું લખવાની? પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ કેટલી આવશે? 12,000. બીજી અસર તો કે બંને ભાગીદારોના કયા ખાતે આવશે? મૂડી ખાતામાં. તો મૂડી ખાતામાં શું થયું? મૂડી ખાતે જમા. તો કઈ બાજુ લખવાનું? જમા બાજુ. અહીંયા વિગત શું લખવાની? પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ. વિદિતની રકમ કેટલી છે? 8,000 અને વિશાલની રકમ 4,000. અહીંયા ત્રીજા હવાલાની પ્રક્રિયા છે એ પૂરી. જોજો હજી પાઘડીની વિગત પૂરી નથી થઈ. ચોથો હવાલો જો. વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં શું કરશે? ઉપાડી જશે. એટલે કે અહીંયા જે પાઘડીની રકમ વિદિત અને વિશાલને મળેલ છે એમાંથી 50% રકમ પેઢીમાંથી રોકડ શું કરશે? ઉપાડી જશે. ઉપાડી જાય તો પેઢીમાંથી રોકડ શું થાય? જાય તો રોકડ ખાતે જમા. કોણ લઈ જાય છે? તો કે વિદિત અને વિશાલ. તો એની આમ નોંધ શું થશે? વિદિતના મૂડી ખાતે ઉધાર, વિશાલના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે રકમ જોજો શું કીધું? કેટલી રકમ લઈ જાય છે? 50%. તો ઉપર જો બંટી રોકડ લઈ આવ્યો તો પાઘડી પેટે લઈ આવ્યા હતા કેટલા? 12,000. કેટલા લઈ જશે? 50%. એટલે કેટલા થશે? 6,000. એમાંથી વિદિત, તો વિદિતના ભાગે કેટલા હતા? 8,000. એમાંથી 50% 4,000 અને વિશાલના 4,000 એના 50% 2,000. એટલે એ રકમ લઈ કેટલી જશે? 4,000 અને 2,000. હવે એની અસર આપો. કેટલી અસર થશે? 2. બંને ભાગીદારોના મૂડી ખાતામાં શું થયું? મૂડી ખાતે ઉધાર. એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. વિગત શું લખવાની? રોકડ ખાતે રકમ 4,000 અને 2,000. બીજી અસર રોકડ ખાતે. તો રોકડ ખાતામાં શું થયું? રોકડ ખાતે જમા. તો કઈ બાજુ લખવાનું? જમા બાજુ. વિગત શું લખવાની? વિરુદ્ધ. તો વિરુદ્ધ કેટલી વિગત છે? 2. તો આપણે બંને વિગત લખશું. વિદિતના મૂડી ખાતે કેટલા છે? 4,000 અને વિશાલના મૂડી ખાતે કેટલી રકમ છે? 2,000 રૂપિયા. હવે અહીંયા મૂડી અને પાઘડીની બધી પ્રક્રિયાઓ પૂરી. ત્યાર પછીનો હવાલો જો. પાંચમો હવાલો યંત્ર પર 10% લેખે ઘસારો ગણવો. તો યંત્ર પાકા સરવૈયામાં અહીંયા શું કીધું? 10% લેખે ઘસારો. કોઈ મિલકત ઉપર ઘસારો ગણી એનો મતલબ કે એની મિલકતની કિંમતમાં શું થશે? ઘટાડો. તો અહીંયા માઇનસ ઘટાડો અથવા શબ્દ શું લખી શકો? ઘસારો. કેટલા ટકા કીધા? 10%. 30,000 ના 10% એટલે કે 3,000. બાદ કરો એટલે એની કિંમત કેટલી વધશે? 27,000. મિલકત અને દેવામાં જે વધારો ઘટાડો થાય છે એની બીજી અસર ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતામાં. યંત્રની કિંમત ઘટી પેઢીને શું થશે? નુકસાન. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. અહીંયા વિગત શું લખવાની? યંત્ર ખાતે રકમ છે એ કેટલી આવશે? 3,000. ત્યાર પછીનો છઠ્ઠો હવાલો એમાં ધ્યાન રાખજો.
દેવાદારોમાંથી ₹3600 ઘાલખાત તરીકે માંડી વાળવા અને 15% ઘાલખાત અનામતની શું કરવી? જોગવાઈ કરવી. તો દેવાદારો, અગાઉ પણ મેં તમને ઘણી વખત કીધું, દેવાદારોમાં જુદી જુદી કેટલી વિગતો આવી શકે? 3. ઘાલખાત, ઘાલખાત અનામત અને વટાવ અનામત. આ ત્રણેય રકમ હંમેશા દેવાદારોમાંથી શું થાય? બાદ. તો અહીંયા જો તમને બે વિગત કીધી. એક, દેવાદારોમાંથી શું ગણવાનું કીધું? ઘાલખાત. તો માઇનસ ઘાલખાત. કેટલા રૂપિયા? ₹3600. ઘાલખાત ₹3600 બાદ કરો એટલે હવે રકમ છે એ કેટલી વધશે? તો કે 36,000. 39,600 માંથી ઘાલખાત બાદ કરો એટલે રકમ કેટલી વધશે? 36,000. હજી આગળ શું કીધું? 15% ઘાલખાત અનામત. તો ઘાલખાત અનામત એ દેવાદારમાંથી શું થશે? બાદ. પણ કોના 15% કરવાના? 36,000 15% કરો એટલે રકમ આવશે 5,400. બરાબર. 36,000 15% 5,400 બાદ કરો એટલે બહારના કોલમમાં રકમ છે એ કેટલી આવશે? ₹30,600. અહીંયા આપણે દેવાદારો ઉપર બે વિગતની અસર આપી, ઘાલખાત અને ઘાલખાત અનામત, જેના કારણે દેવાદારોની કિંમતમાં શું થાય છે? ઘટાડો. દેવાદારની કિંમત ઘટે તો પેઢીને શું થાય? નુકસાન. તો આ બંને વિગત છે એ ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતામાં. કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. પહેલા શું બાદ કર્યું આપણે? ઘાલખાત. તો અહીંયા જો ઘાલખાત કેટલા રૂપિયા? 3600. પછી શું બાદ કર્યું? ઘાલખાત અનામત. તો એ ઘાલખાત અનામત, પણ એમાં ઘાલખાત અનામતમાં ખાસ ધ્યાન રાખજો, ઘાલખાત અનામત પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવી શકે અને જમા બાજુ આવી શકે. જ્યારે ઘાલખાત અનામત પુનઃમૂલ્યાંકન ખાતામાં નોંધો ત્યારે જો પેલા પાકા સરવૈયામાં જૂની ઘાલખાત અનામત આપેલ છે. કેટલી આપેલ છે જૂની ઘાલખાત અનામત? તો કે જો મૂડી દેવા બાજુ આપેલ છે ₹1,800. બરાબર. તો આપણે ઘાલખાત અનામત ગણી કેટલી? તો કે 5,400. જૂની કેટલી આપેલ છે? 1,800. નવી કેટલી થઈ? 5,400. એનો મતલબ કે ઘાલખાત અનામત શું થઈ? વધી. જો એની મેં તમને નોંધ કરીને મોકલેલી હતી. ઘાલખાત અનામત વધે ને તો પેઢીને શું થાય? નુકસાન. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. ઘાલખાત અનામત ઘટે તો પેઢીને શું થાય? ફાયદો. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. તો અહીંયા આપણી ઘાલખાત અનામત જૂની કેટલી હતી? 1,800. નવી કેટલી થઈ? 5,400. તો એનો મતલબ કે ઘાલખાત અનામત વધી. વધે તો પેઢીને શું થશે? નુકસાન. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ઘાલખાત અનામત ખાતે 5,400 માઇનસ 1,800. તો રકમ છે એ કેટલી આવશે? ₹3600. રેડી? ત્યાર પછીનો હવાલો અને મહત્વનો હવાલો, એમાં ધ્યાન રાખજો. રોકાણોની બજાર કિંમત 9,000 છે, જે ચોપડે શું કરવી? લાવવી. તો એક અસર રોકાણોમાં. રોકાણોની કિંમત છે કેટલી? 18,000. હવે શું કીધું? કેટલી છે? 9,000. તો એમાં શું થશે? ઘટાડો. કેટલો ઘટાડો થશે? 9,000. તો બારના કોલમમાં કેટલા આવશે? 9,000. બરાબર. આ રોકાણોની કિંમત ગઈ હતી. હવે રોકાણોની કિંમત ઘટે તો પેઢીને શું થશે? નુકસાન થશે. હવે નુકસાન છે એ પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવે? ઉધાર બાજુ. પણ જોજો, જ્યારે રોકાણો ઉપર હવાલો આવે, જ્યારે પેઢીને નુકસાન થાય ત્યારે તમે પાકા સરવૈયામાં જો કે આ રોકાણોનું કોઈ અનામત આપેલ છે. તો પાકા સરવૈયામાં જુઓ, રોકાણોનું અનામત આપેલ છે. કેટલું આપેલ છે રોકાણોનું અનામત? 7,200. એટલે કે પેઢીમાં આ અનામત છે કેટલું? 7,200. હવે તો કે રોકાણોમાં ઘટાડો એટલે કે પેઢીને નુકસાન કેટલું થયું? ₹9,000. નુકસાન કેટલું થાય છે? ₹9,000. તો જ્યારે પેઢીને રોકાણોમાં નુકસાન થશે ત્યારે આ નુકસાનની ભરપાઈ પહેલા શેમાંથી થશે? તો કે અનામતમાંથી. જે પેઢીમાં નુકસાન માટે રાખી મૂકેલ છે એ અનામતમાંથી શું કરવાનું? ભરપાઈ કરવાનું. તો અહીંયા જો 9,000 છે એ અનામતમાંથી ભરપાઈ કરો તો બધું ભરપાઈ થશે? તો કે નહીં. કેટલું ભરપાઈ થશે? 9,000. તો હજી પેઢીમાં નુકસાન કેટલું વધશે? ₹1,800. એનો મતલબ કે પેઢીને 9,000 નુકસાન થયું, એમાંથી અનામતમાંથી ભરપાઈ થઈ ગયું. કેટલું થયું? 7,200. તો હજી પેઢીને કેટલું નુકસાન થશે? 1,800. તો અહીંયા આપણે નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ રોકાણો ખાતે. પણ જોજો અહીંયા નુકસાનની રકમ 9,000 નહીં, માત્ર કેટલી આવશે? 1,800. શા માટે? તો કે નુકસાન કેટલું થયું? 9,000. પણ એમાંથી પેઢીમાં અનામત રાખ્યું હતું કેટલું? 7,200. તો ખરેખર નુકસાન કેટલું થશે? ₹1,800.
ખ્યાલ આવી ગયો? આની જ નોંધ મેં તમને સાથે મોકલેલ છે, વાંચજો એટલે ખ્યાલ આવી જશે. પણ બીજી તરફ માનો કે અહીંયા પેઢીમાં અનામત છે એ અનામત 9200 હોત તો બરાબર, અનામત છે એ કેટલું હોત? 9200. પેઢીને નુકસાન કેટલું થયું? 900 રૂપિયા, 9000નું. તો આ 9000 અનામતમાંથી ભરપાઈ થઈ જાત તો કે આ 9200 અનામત છે તો એમાંથી નુકસાન 9000 ભરપાઈ થઈ જાય. તો હવે પેઢી પાસે અનામત વધત કેટલું? 200 રૂપિયા. જોજો એ નુકસાન નથી, શું વધત? અનામત. જો અનામત વધે તો આ 200 રૂપિયા અનામત તરીકે ભાગીદારો વચ્ચે શું કરી દેવાના? વેચી દેવા. એટલે ખાસ ધ્યાન રાખજો, જો અનામત વધે તો ભાગીદારો વચ્ચે શું કરી દેવાનું? વેચી દેવાનું. જો અનામતમાંથી ભરપાઈ ન થાય, પેઢીને હજી નુકસાન થતું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. રેડી? ત્યાર પછીનો હવાલો, કારીગર વળતર પેટે રૂપિયા 30,000નો દાવો શું કરવો? સ્વીકારવો. એનો મતલબ કે પેઢીમાં કોઈ કર્મચારી કામ કરે છે, એમાંથી કોઈને અકસ્માત થયો તો પેઢીએ 30,000 રૂપિયાનો દાવો શું કર્યો? સ્વીકાર્યો. એનો મતલબ કે આપણે કોઈ કર્મચારીને, દાવો એટલે પેઢીનું શું કહેવાય? દેવું. કે આપણે 30,000 રૂપિયા છે એ કર્મચારીને શું કરવાના? દેવાના છે, આપવાના છે. તો એ પેઢીનું શું કહેવાય? દેવું. તો દાવો આવે એટલે હવાલો આવે એટલે દાવો એ પેઢીનું શું કહેવાય? દેવું. દેવું છે એટલે ક્યાં આવશે? પાકા સરવૈયામાં, મૂડી દેવા બાજુ. કારીગર અકસ્માત વળતર દાવો. કેટલા રૂપિયાનો દાવો છે? 30,000. કેટલો દાવો થયો પેઢીમાં? 30,000નો. હવે જો તમને આ દાવો પેઢીને ચૂકવવા માટે પેઢી પાસે કોઈ કારીગર વળતર અનામત છે, જો કોઈ અનામત ન હોય તો આ પેઢીને 30,000 રૂપિયાનું શું થાત? નુકસાન. તો આ 30,000 ક્યાં આવત? પુનઃમૂલ્યાંકન ખાતામાં, ઉધાર બાજુ. પણ જો પાકા સરવૈયામાં કામદાર વળતર અનામત છે તો જો તમને આપેલું છે અનામત, કેટલું આપેલું છે અનામત? 24,000. બરાબર, પેઢીમાં અનામત છે કેટલું? 24,000 છે. મૂડી દેવા બાજુ કામદાર વળતર અનામત કેટલું છે? 24,000. હવે તો કે આપણે કર્મચારીને દેવાના કેટલા? દાવો કેટલો છે? 30,000. તો જો આ 30,000 આપણે અનામતમાંથી ભરપાઈ કરી શકશું નહીં. અનામતમાંથી કેટલા ભરપાઈ થશે? 24,000. એનો મતલબ કે હજી 6,000 પેઢીને શું થશે? નુકસાન, જેની રકમ પેઢી પાસે છે નહીં. તો અહીંયા અકસ્માત વળતર અનામત 6,000નું નુકસાન થશે. એ ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતામાં, ઉધાર બાજુ. કારીગર અકસ્માત વળતર અનામત કેટલા રૂપિયા? 6,000. તો આ બે હવાલા એક જ સરખા છે. જો અહીંયા પેઢી પાસે 34,000નું અનામત હોત તો 30,000 બધાય ભરપાઈ થઈ જાત તો 4,000 અનામત શું થાત? વધત. અનામત વધે તો એ અનામત ક્યાં આવત? ભાગીદારો વચ્ચે શું કરી દે? વેચી દે. ખ્યાલ આવી ગયો? 9મો હવાલો, લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો લેણદારો એ પેઢીનું શું કહેવાય? દેવું. 10% નથી ચૂકવવાના તો લેણદારમાં શું થશે? માઇનસ, ઘટાડો. 10% એટલે કેટલા થશે? 3,000. બાદ કરો એટલે 27,000. લેણદારોની કિંમત ઘટી એટલે પેઢીને શું થશે? ફાયદો. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં, સમા બાજુ. લેણદાર ખાતે રકમ છે એ કેટલી આવશે? 3,000 રૂપિયા. પૂરું. હાલો, અહીંયા બધા હવાલા છે એ પૂરા. બરાબર, એટલે આ 9મા દાખલાની વિગત. હવે ખાતાઓ ક્રમમાં શું કરવાના? બંધ કરવાના. જે તમારે જાતે જ બંધ કરવાના છે. બરાબર, હું અહીંયા બંધ કરાવીશ નહીં, પણ પ્રક્રિયા સમજાવી દઉં. સૌથી પહેલા કયું ખાતું બંધ કરવાનું? પુનઃમૂલ્યાંકન. જો અહીંયા બંધ કરશો એટલે સરવાળો કઈ બાજુ વધુ આવશે? ઉધાર. એને જમા બાજુ લઈ જવાનો, ટોટલ બાદ કરો. જે તફાવત મળશે એ તફાવત જોજો અહીંયા નફો નહીં આવે, એને શું કહેવાય? ખોટ. બરાબર, જમા બાજુ તફાવત આવે છે તો શું કહેવાય? ખોટ. એ ખોટની રકમ આપણે જૂના ભાગીદારો વચ્ચે શું કરી દેવાની? વેચી દેવાની. વિદિત અને વિશાલ વચ્ચે કયા પ્રમાણમાં વેચવાની? જૂના પ્રમાણમાં. પૂરું. હવે જે ખોટ આવશે એની રકમ ક્યાં લઈ જવાની? મૂડી ખાતામાં. કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. કારણ કે અહીંયા જમા છે તો અહીંયા કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. અહીંયા શબ્દ શું લખવાનો? ખોટ. અહીંયા બંનેની ખોટ. પછી પ્રક્રિયા કેવી થઈ જાય? સરખી. મૂડી ખાતામાં હંમેશા સરવાળો કઈ બાજુ વધુ હોય? જમા. એ સરવાળો કરો, આ બાજુ લઈ આવો, બાદ કરો. જે તફાવત આવશે એ ક્યાં લઈ જવાનો? પાકા સરવૈયા. રોકડ બેંક ખાતું બંધ કરો. જે બાકી મળશે એ ક્યાં આવશે? પાકા સરવૈયામાં, મિલકત દેણા બાજુ. અને છેલ્લે પાકા સરવૈયાનો ટોટલ કરો. એ બંને બાજુ કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. બરાબર.
આ અગાઉની જેમ મેં કીધું એ પ્રમાણે આને આ જેવો જ એક દાખલો તમને હું સાથે હોમવર્કમાં મોકલીશ. એ દાખલો તમારે રફમાં ગણવાનો છે, એટલે ફેરબુકમાં ક્યાંય ચેકચાક ન થાય. બરાબર, રફમાં ગણવાનો, એક વખત ટ્રાય કરવાની, જવાબ ન આવે તો કાંઈ વાંધો નહીં. નમસ્કાર વિદ્યાર્થી.